આજે રાજકોટ સહિત સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે રોટરી રાજકોટ મિડ ટાઉન રાજકોટ સાયકલ ક્લબ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેર પોલીસ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ સહિતની સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આગામી 6 એપ્રિલ 2025ના રોજ સાયક્લોફન નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક પાર્ટિસિપન્ટ્સના નામનું એક વૃક્ષ વાવવામાં આવશે, તેમજ સતત 4 વર્ષ સુધી તે વૃક્ષનો કઈ રીતે ઉછેર થઈ રહ્યો છે, તેની માવજત કઈ રીતે રાખવામાં આવી રહી છે, તેના ફોટોગ્રાફ્સ મોકલવામાં આવશે. તો સાથોસાથ પાર્ટિસિપન્ટ સ્થળ ઉપર જઈ પોતાનું નામનું વૃક્ષ કેવડું થયું છે તે પણ જોઈ શકશે. આગામી 6 એપ્રિલ 2025ના રોજ સતત 8મા વર્ષે સાયક્લોફનનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 21 કિલોમીટરનું રૂટ રહેશે. આત્મીય યુનિવર્સિટી ખાતેથી સાયક્લોફનની શરૂઆત થશે. જે કોઈ પણ વ્યક્તિને ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરવું હોય તે www.cyclofun.org નામની વેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકે તેમ છે. તેમજ ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હોય તો અમીન માર્ગ રોડ પર આવેલી રોટરી રાજકોટ મિની ટાઉન લાઇબ્રેરી ખાતે પણ ફોર્મ ભરી શકે છે. પાર્ટિસિપન્ટ્સનો ચાર્જ માત્ર 170 રૂપિયા જ રાખવામાં આવ્યો છે. 14 વર્ષથી ઉપરની વયની કોઈ પણ વ્યક્તિ આ ઇવેન્ટમાં ભાગ લઈ શકે છે. તેમજ 21 કિલોમીટરની ઇવેન્ટ પૂર્ણ કરનાર તમામ પાર્ટિસિપન્ટને આકર્ષક મેડલ પણ આપવામાં આવશે. સાયક્લોફનના રૂટ ઉપર મેડિકલ તેમજ કોલ્ડ્રિંક તેમજ રિફ્રેશમેન્ટ સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. દિવ્ય સગેરા, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડ ટાઉન અને રાજકોટ સાયકલ ક્લબના ફાઉન્ડર. સાયક્લોફોન આ આપણું 8મું વર્ષ છે. 7 વર્ષ સુધી આપણે આ ઇવેન્ટ રાજકોટમાં કરી છે અને રાજકોટની અંદર સાયકલિંગની અવેરનેસ, લોકો સાયકલને પ્રેમ કરતા થાય, સાયકલને એક ફેશન આઇકોન સમજે, એવી રીતના પ્રાઉડપૂર્વક સાયકલ ચલાવે એ ભાવના ડેવલપ થાય એના માટે સાયક્લોફોન કરીએ છીએ. વિચાર લોકો સાયકલિંગ કરતા હેઝિટેટ થાય, અચકાતા હતા કે મારે સાયકલિંગ કેમ કરવું. પોતાના 4 વ્હીલર હોય, પોતાની કાર હોય, પોતાનું બાઇક હોય, એટલે સાયકલ ઉપર આવતા લોકોને જરાક ખચકાટ ના થાય અને એક સાયકલિંગનું એક ગ્લેમર ઊભું થાય, એના માટેના અમે આ પ્રયાસ કરીએ છીએ, આ ઇવેન્ટ કરીએ છીએ. 14 વર્ષની મિનિમમ ક્રાઇટેરિયા છે આપણો. 14 વર્ષથી ઉપરના 70-75 વર્ષ સુધીના લોકો દર વર્ષે ભાગ લે છે અને આ વર્ષે પણ લેશે. ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણે એક પર્યાવરણની જાગૃતિ પણ સાથે લાવીએ છીએ. જેટલા લોકો પાર્ટિસિપેટ કરશે તો સદભાવના વૃદ્ધાશ્રમ સાથે મળીને જેટલા લોકો પાર્ટિસિપેટ કરશે દરેકના નામનું પર્સનલાઇઝ ઝાડ વાવશું અને એ ઝાડ 4 વર્ષનું થાય ત્યાં સુધીના એને ફોટોગ્રાફ્સ, એની માહિતી અને એનું અપડેટ આપતા રહેશું. પર્યાવરણ અને સાયકલ એકબીજાના પૂરક છે. સાયકલ એવી વસ્તુ છે, હું છું તો હું દિન પ્રતિદિન રોજે રોજ મારા વ્યવહારમાં જ્યાં શક્ય હોય ત્યાં મારા કામ સાયકલ ઉપર જઈને કરું છું અને એટલું પેટ્રોલ બચાવું છું, એટલું દેશનું હુંડિયામણ બચાવું છું. આ જ ભાવના દરેકમાં આવે અને આપણે પર્યાવરણમાં બચાવીએ છીએ. આના જ પૂરક રૂપે ઝાડ વાવવાનો વિચાર આવ્યો છે. ગુજરાતની આપણો દેશ હરિયાળો થઈ જાય. દરેક લોકોને 4 મહિને એમ પિક્ચર આવે એના મોબાઈલ પર કે મારા નામનું ઝાડ છે, આટલું મોટું થયું છે અને આ ઝાડ આટલું વધી રહ્યું છે, તો હું પણ હજી બીજા 2 ઝાડ વાવું, એવી ભાવના થાય અને તો આ આપણું વૃંદાવન બની જાય ગુજરાત. ઓનલાઈન www.cyclophone.org માં જઈ અને ખૂબ જ સરળતાપૂર્વક ફોર્મ ભરી શકશો અને ઓનલાઈન ન અનુકૂળતા હોય તો રોટરી મિડ ટાઉન લાઇબ્રેરી અમીન રોડ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકશો અને રજીસ્ટ્રેશન થઈ શકશે. ફક્ત 170 રૂપિયાનો ચાર્જ છે. લોકો આવશે, સાયકલિંગ કરી અને પૂરો જ્યારે કરશે, 21 કિલોમીટરનો રૂટ પૂરો કરશે એટલે દરેકને એક અત્યંત આકર્ષક મેડલ આપશું અને નાસ્તો, ચાય, કોફી અને કોલ્ડ ડ્રિંક્સની પણ સુવિધા રાખેલી છે. વધુ ને વધુ લોકો જોડાય એના માટે હું રાજકોટને અમે લોકો અમારી ટીમ અપીલ કરીએ છીએ અને લોકોનો ઉત્સાહ વધે, વધારેને વધારે સાયકલિંગ કરે એના માટે સમગ્ર રૂટમાં અમે એક ચીયરિંગ પોઈન્ટનો એવો માહોલ બનાવશું. આખા રૂટમાં લોકોને એમ થશે કે આપણે આ યુરોપમાં છીએ કે રાજકોટમાં, એવો માહોલ બનાવશું. એટલું મ્યુઝિક લોકો ચીયરિંગ પોઈન્ટ ઉપરથી અનુભવ કરશે.